સમસ્યા છે? વડોદરા શહેરના છેવાડે આવેલું એકતાનગર જે આજવા 4 રસ્તા પાસે આવેલું છે એ ફક્ત કહેવા માટે જ વડોદરા શહેરમાં છે, પરંતુ સુવિધાના વિશે જોવા જઈએ તો આ એકતાનગર કદાચ વડોદરાના નકશામાં નથી એવું દેખાઈ આવે છે. એનું કારણ છે કે પાછલા ઘણા દિવસોથી એકતાનગરના અંદર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે એ કોન્ટ્રાક્ટના અંદર ઘણી બધી શરતો મૂકવામાં આવે છે. શરતોમાં એક શરત હોય છે સેફટી, બીજી શરત હોય છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ તમારા ડ્રેનેજના કામ ચાલતા વિસ્તારમાંથી જવા માટે તમારે એક સુવિધા અને એક જગ્યા આપવાની હોય છે. પરંતુ એકતાનગરના અંદર જે ડ્રેનેજ લાઇન ચાલી રહી છે, મુખ્ય લાઇન પર સંપૂર્ણપણે ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને ડ્રેનેજની લાઇન હકીકતે રોડથી 4 ફૂટ નીચે હોવી જોઈએ એની જગ્યાએ રોડ પર જ ડ્રેનેજ લાઇન મૂકીને અને એને પેક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 4 દિવસ પહેલાં જ કોન્ટ્રાક્ટરના ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે એક માસૂમ છોકરો ખાડામાં પડ્યો હતો. એને બચાવવા માટે પણ પોલીસ તંત્ર અને ફાયર તંત્રએ 5 કિલોમીટર સર્કલમાં ફરીને આવવું પડ્યું હતું. જો કદાચ ખાડો વધારે ઊંડો હોત અને પાણીનો બહાવ વધારે હોત તો કદાચ એક છોકરો આજે આપણા વચ્ચે ના પણ હોત, એવું પણ બની શકે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ જાગૃતતા દેખાડવી જોઈએ, કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવું જોઈએ અને આમ આડેધડ બિન અનુભવી અને ફક્ત મારા નાકે સારા એવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને અને સ્થાનિક નાગરિકોને જે મુશ્કેલીઓમાં મૂકવાનું અને ઇમરજન્સીના સમયે તડફડિયા મારવા માટે જે છોડી દેવામાં આવે છે એ બંધ કરીને અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને આ જે કામ અધૂરું પડી રહ્યું છે એને તાત્કાલિક ધોરણે પૂરું કરી અને રસ્તાની સુવિધા ઊભી કરવી જોઈએ એવી અમારી માંગ છે. હર ટાઈમ વરસાદ આવે છે ત્યારે જ કામગીરી કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકાને જ્યારે પૂર આવે એના પછી જ પાળ બાંધવાની આદત પડી ગઈ છે. સમગ્ર ગરમીના સમયે જ્યારે રોડ સંપૂર્ણ રીતે સૂકેલો હોય છે, ખાડો ખોદવાનો વારો આવે કે ખાડો પૂરવાની વાત હોય, ગરમીનો સમય સૌથી સારો સમય ગણવામાં આવે છે કામ કરવા માટે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા બજેટો પાસ કરી એક જ કામને 4 વખત કરીને એને પૈસા કમાવાની ટ્રીક સમજી ગયું છે અને એક ટ્રીકના અભાવે એક ટ્રીકના ભાગરૂપે એ લોકો વડોદરા શહેરમાં જ્યાં પણ કામ કરે છે ત્યારે વરસાદના સમયમાં જ કામ કરે છે, જેના કારણે એક વખત બનેલી વસ્તુ ફરી ધોવાઈ જાય અને ધોવાયા પછી વધારાનો ઇજારો આપીને ફરી વખત કમાવાય આ પ્રકારની ટ્રીક એમને અપનાવી લીધી છે અને વડોદરાની જનતાના ટેક્સના રૂપિયાને એ લોકો પોતાના કમાણીનું સાધન બનાવીને ઉપયોગમાં લઈ રહી છે. અહીં અચાનક મુખ્યમંત્રી વિઝિટ કરવા આવ્યા હતા, ગંદકીના અનેક પ્રશ્નો હતા. સ્થાનિક પબ્લિકને, કોર્પોરેશનને જાણકારી કરી તો અરજીઓ લઈને જાય છે તો મુખ્યમંત્રી આવ્યા, તમે રજૂઆત કરો, કામગીરી નહીં થાય એમ કહેવામાં આવે છે. વડોદરા શહેરમાં કચરા માટે છેલ્લા 5 વર્ષથી 4 ઝોનના અંદર ડોર ટુ ડોરના ઊંચા ભાવે ઇજારા આપવામાં આવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓનો પગાર દર વર્ષે વધારવામાં આવી રહ્યો છે અને સફાઈ કર્મચારીઓ એક પોઈન્ટ પર 200 મૂકવામાં આવી રહ્યા છે. પરંતુ એ બધું ફક્ત કાગળ પર જ છે. આજની તારીખમાં પણ સફાઈ કર્મચારીઓના પોઈન્ટો ચેક કરવામાં આવે તો સફાઈ કર્મચારીઓ હપ્તા આપીને સેનેટરી ઇન્સ્પેક્ટરોને અને એ લોકો ઘરે બેઠા રહેતા હોય છે. કોન્ટ્રાક્ટરો કે જે ડોર ટુ ડોરનો ઇજારો ધરાવે છે એ 100 ગાડીઓનું બિલ મૂકતા હોય છે, પરંતુ હકીકત 50 ગાડીઓ જ ફરતી હોય છે. ક્યાં વડોદરાને ઇન્દોર જેવી સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી બનાવવાનો સપના જોનારા વડોદરા શહેર આજ દિન સુધી 33મા ક્રમાંકથી આગળ પણ આવી નહીં શક્યા અને અધિકારીઓ એસીમાં બેસીને એટલા મશગુલ થઈ ગયા છે કે એમને કોઈ અધિકારીઓનો કે કોઈ જનતાનો ડર નથી રહ્યો. એટલે જ જ્યારે પણ સાફ સફાઈની કમ્પ્લેન એમના તક કરવામાં આવે છે ત્યારે એમનો ઊંચો એક જ જવાબ હોય છે કે તમે અમને નહીં, અમારા ઉપલા અધિકારીઓથી માંડીને અને મુખ્યમંત્રી તક રજૂઆત કરી લેશો ને તો પણ અમને જે ઈચ્છા છે અમે એ જ કરીશું. આ પ્રકારના ઘમંડના ચૂર સ્થાનિક અધિકારીઓ થઈ ગયા છે. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. હવે 6 મહિના દરમિયાન પોતાની સત્તા અને પોતાના અધિકારીઓને ટકાવવા માટે આ લોકો સારા કામોનો દેખાડો કરશે, પરંતુ સત્યતા એ છે કે એના પછીના 4.5 વર્ષ વડોદરા શહેર એ ભગવાન ભરોસે કોર્પોરેશન છોડી દેશે. આ બેરિકેડ વગર કામગીરી કરે છે, શું તંત્ર કેવું કામગીરી કરે છે? વડોદરા શહેરના તમામ એરિયામાં આ જ પ્રકારની કામગીરી ચાલી રહી છે. જ્યારે પણ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટના અંદર સેફટીની તકેદારી રાખવી એ સ્પષ્ટ લખેલું હોય છે. ચેનલો ખુલ્લી છોડી રાખી છે, એની આજુબાજુ બેરિકેડ કરવું પડે છે. રાતના અંધારામાં કોઈ પડી ના જાય એના માટે લાઇટની સુવિધા કરવી જરૂરી છે અને ઇમરજન્સી વ્હીકલો આ રોડથી જઈ શકે એ પ્રકારની પ્રાથમિક સુવિધા પણ કોન્ટ્રાક્ટરે ઊભી કરવી પડે છે. પરંતુ વડોદરા શહેરના અધિકારીઓના જ કહેવા પર કોન્ટ્રાક્ટરો એમને પોતાના કમાઈનો અમુક હિસ્સો આપીને આ તમામ નિયમો નેવે મૂકી દે છે અને શહેરના નાગરિકોનો જીવ જોખમમાં મૂકી દેવામાં આવે. આ મુખ્ય રોડ છે, કઈ અનજ બનાવ બને, આગ લાગે, કંઈ થાય તો મેઇન રોડ છે તો વ્હીકલ, હેવી વ્હીકલ ક્યાંથી જાય?
4 દિવસ પહેલાં જ એક નાનકડો બાળક આ કામગીરી દરમિયાન ખાડામાં પડી ગયો હતો. એ જ સમયે હેવી વ્હીકલને આવવા માટે 5 કિલોમીટરનું રાઉન્ડ મારવું પડ્યું હતું. હું આગળ બી જણાવી ચૂક્યો છું. ફરી વખત જો આવો કોઈ બનાવ બને અને પોલીસ કાંઈ હેવી વ્હીકલ કાંઈ ઇમરજન્સી ગાડી રીતે આગ લાગી હોય તો એમ્બ્યુલન્સમાં આવવાનો હોય તો પોલીસને આવવાનું હોય તો એમને આ બનાવ તક પહોંચવા માટે અડધો કલાકની જહેમત કરવી પડે. અડધો કલાકના અંદર દેશ દુનિયા બદલાઈ જતી હોય છે તો કોઈ વ્યક્તિનો જીવ તો બહુ નાનકડી વસ્તુ કહેવાય સરકાર માટે. ત્યારે સરકારે બુદ્ધિનો ઉપયોગ કરીને પહેલાં તો અહીંયા જલ્દથી જલ્દ રસ્તો આવવા જવા માટે પ્રાથમિક રસ્તો ઊભો કરવો પડે અને જે કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદામાં કામ કરવાનું કીધું છે જો એ કામ એ સમય મર્યાદામાં ના થયું હોય તો એને બ્લેકલિસ્ટ કરીને અને તાત્કાલિક ગવર્મેન્ટે પોતાના હાથમાં કામ લઈને કામ પૂરું કરવું પડે. આપનો પરિચય? પવન ગુપ્તા, પ્રમુખ યુથ કોંગ્રેસ વડોદરા શહેર.